જ્યાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન છે અને રાજ્યના મુખ્યમંત્રીને હસ્તે એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુકાયો કે જ્યાં ધરોઈ ડેમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટિંગ પણ કરી છે। આગામી 45 દિવસ સુધી ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટ ચાલશે અને એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કુદરતી સૌંદર્ય વચ્ચે પર્યટકો માટે આહલાદક વાતાવરણની પણ અનુભૂતિ થશે। તો સાથે ધરોઈ જળાશયના નયનરમ્ય વાતાવરણ વચ્ચે ટેન્ટ સિટી પણ ઊભી કરવામાં આવી છે। એડવેન્ચર ફેસ્ટનું આયોજનથી આસપાસના લોકોને પણ રોજગારીનો સ્કોપ છે તે મળી રહેશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે। ચિરાગ, ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થયું છે, કેવી કેવી સુવિધાઓ લોકોને મળવા જઈ રહી છે અને સાથે જ પર્યટન ક્ષેત્રે કેટલું આ સ્થાન મહત્વનું રહેશે? જે કુશાગર ખાસ કરીને સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાને જે ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છે, ધરોઈ જળાશય ખાતે એડવેન્ચર ફેસ્ટનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી તેમજ આકાશમાં રોમાંચકના અનુભવો સાથે અલગ અલગ 10 જેટલી પ્રવૃત્તિઓ છે, જે એક્ટિવિટીઝ જે છે તેનાથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને પર્યટકો માટે વિશેષ છે તે આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ધરોઈ ડેમ ખાતે જે બોટિંગની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। ટેન્ટ સિટી પર્યટકો જે આવતા હોય છે એડવેન્ચર ફેસ્ટને નિહાળવા માટે, તે લોકો માટે રોકાવા માટે ટેન્ટની પણ વ્યવસ્થા છે તે ખાસ પ્રમાણથી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત જીવાદોરી સમાન જે ધરોઈ ડેમ છે, ધરોઈ ડેમની આસપાસ અરવલ્લીની ગિરિકંદરાઓ છે અને ડુંગરાળ વિસ્તારની અંદર આહલાદક દ્રશ્યો સહિત લીલી વનસ્પતિની વચ્ચે આ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સ્થાનિક લોકોને પણ આની રોજગારી છે તે રોજગારીનો એક નવો સ્કોપ છે તે ઊભો થશે। પરંતુ આગામી 45 દિવસ સુધી આ જે એડવેન્ચર ફેસ્ટ છે તે ચાલવાનું છે ધરોઈ ખાતે અને જેને લઈને પ્રવાસન ક્ષેત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા છે તે પર્યટકો માટે કરવામાં આવી છે અને આ જે સ્થળ છે તે પર્યટકો માટે વિકસિત બને અને પર્યટકો મુલાકાત લેવા માટે આવે તે પ્રકારના પ્રયાસો છે તે પણ કરવામાં આવ્યા છે। જી કુશાગ્ર। બિલકુલ બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અત્યારે તો એડવેન્ચર ફેસ્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટિંગ પણ કરી છે અને આગામી 45 દિવસ સુધી આ ફેસ્ટ છે તે ચાલવાનો છે। મહત્વનું છે કે એક્ટિવિટીઝ પણ થશે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે।